પાનોલી જીઆઈડીસી એગ્રો ચોકડી નજીક જાહેર માર્ગ પર રાસાયણિક પાણી ફરી વળ્યા હતા। વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી માર્ગ પર વહેતા થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો। સંજાલીના જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમે સ્થળ તપાસ કરી સેમ્પલ લીધા હતા। અંકલેશ્વર બાદ હવે પાનોલી જીઆઈડીસીમાં રાસાયણિક પાણી માર્ગ પર વરસાદી પાણી જોડે વહેતા થયા હતા। પીળા રંગના ઘટ એસિડિક પાણી માર્ગ એગ્રો ચોકડી નજીક વહેતા થયા હતા। જાહેર માર્ગ પરથી વહેતા પાણી સંજાલી તેમજ આજુબાજુની વરસાદી કાંસમાં ભળી ગયા હતા, જે અંગે સંજાલી ગામના જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરતા જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી। સ્થળ તપાસ શરૂ કરી હતી તેમજ શકમંદ કંપની નજીકથી સેમ્પલ પણ લીધા હતા। આ ઉપરાંત જાહેર માર્ગ તેમજ વિવિધ વરસાદી કાંસમાં સેમ્પલ લઈ આ અંગે જરૂરી રિપોર્ટ કર્યો હતો। આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ પાનોલી મોનિટરિંગ ટીમને તાકીદે મોકલી સેમ્પલ લેવામાં આવ્યા છે અને જરૂરી રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મોન્સૂનને ધ્યાને રાખી અંકલેશ્વરમાં એક, પાનોલીમાં એક અને ઝઘડિયા તેમજ ગ્રામ્ય માટે અને અન્ય એક ટીમ પણ મળી કુલ 3 ટીમ હાલ તમામ ઔદ્યોગિક વસાહતનું મોનિટરિંગ રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે, જેને લઈ ફરિયાદ મળતા જ ત્વરિત કાર્યવાહી કરાઈ રહી છે।